નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સંકલ્પ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ચર્ચા કરીશું ધોરણ 12 ના વિષય અર્થશાસ્ત્રના પ્રકરણ નંબર 4 એનો જે ક્વેશ્ચન છે કે નાણાકીય નીતિ એટલે શું અને નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો વિશે પરિચય આપો। ક્લિયર? હવે તમને પરીક્ષામાં જે પરિમાણાત્મક કે ગુણાત્મક સાધનો એક સાથે બંને નહીં પૂછાય, કોઈ પણ પર્ટિક્યુલરલી એક જ સાધન એટલે કે પરિમાણાત્મક કાં તો ગુણાત્મક સાધન પૂછવામાં આવશે। ઓકે, તો સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે નાણાકીય નીતિ છે શું। હવે નોર્મલી શું હોય કે અર્થતંત્રમાં બે પ્રકારનું નાણાં બાબતે ચાલતી હોય, એક તો નાણાંની માંગ છે, બીજી છે નાણાંનો પુરવઠો। તો આ બંને વચ્ચે કોઈ પણ પ્રોબ્લેમ ઉભો ના થાય, એટલે કે માંગની સરખામણીએ પુરવઠો ઓછો નહીં થઈ જાય અથવા તો માંગની સરખામણીએ પુરવઠો વધી ન જાય, તો એના ઉપર નિયંત્રણ રાખવા માટે આરબીઆઈ દ્વારા એક નીતિ ઘડવામાં આવે છે જેને નાણાકીય નીતિ કહેવાય। અહીંયા ધ્યાન આપો, આપણે સમજીએ કે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ એને શું કહેવામાં આવે છે? નાણાકીય નીતિ કહેવામાં આવે છે। શું કીધું છે કે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું શું કરવાનું? સંચાલન કરવાનું, એના ઉપર નિયંત્રણ રાખવાની જે નીતિ છે એને શું કહેવામાં આવે છે? નાણાકીય નીતિ। નાણાંની માંગ અને પુરવઠામાં જ્યારે અસમતુલા સર્જાય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે। બંનેમાંથી કોઈ પણ એકમાં જો સહેજ પણ ફેરફાર થઈ જાય, માંગ કાં તો પુરવઠામાં, તો એટલે કે અસમતુલા સર્જાય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય અને જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્ય ઉપર શું થાય છે? અસર થાય। ફુગાવો સર્જાય, મંદી સર્જાય તો ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય કદાચ ઘટી જાય અથવા તો એની અંદર ફેરફાર થઈ શકે છે। તો અર્થતંત્રમાં જેના કારણે અસ્થિરતા આવે છે અને નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન કરવું કેવું બની જાય છે? જરૂરી। આખું સર્કલ સમજો, હું આખું સર્કલ તમને ફરીથી કહું છું કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠામાં જો કોઈ કારણસર અસમતુલા સર્જાય તો એના કારણે અર્થતંત્રમાં બેમાંથી કોઈ એક પરિસ્થિતિ ઉદ્ભવશે, કાં તો ફુગાવો થશે કાં તો મંદી થશે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં જે નાણાંનું મૂલ્ય છે શું થઈ જાય છે? ફેરફાર થાય, એટલે કે એના ઉપર અસર થાય અને જેના કારણે અર્થતંત્રમાં અસ્થિરતા આવે। સ્વાભાવિક છે કે ફુગાવો અને મંદી થાય તો અર્થતંત્ર ઉપર સીધી અસર થવાની જ છે અને એ અસર બહુ ઊંડી ન થાય, એટલે કે ફુગાવો અને મંદી જે છે એ લાંબા સમય સુધી ન ચાલે, એના કારણે થઈને નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન કરવું કેવું છે? જરૂરી છે। જેને કરવાની જે નીતિ છે એટલે કે એનું સંચાલન કરવાની જે નીતિ છે એને નાણાકીય નીતિ કહેવાય છે અથવા તો સ્થિરતા લાવવા માટેની નીતિ। બંને બેલેન્સ કરવા પડે, માંગ અને પુરવઠો બંનેને શું કરવા પડે? તમારે બેલેન્સ કરવા પડે। કદાચ એક જે પલડું છે નીચે નમી જાય તો એને ફરીથી ઉપર લાવવા માટેની નીતિ એટલે કે સ્થિરતા લાવવા માટેની નીતિ એને શું કહેવામાં આવે છે? નાણાકીય નીતિ કહેવામાં આવે છે। હવે નાણાકીય નીતિ જે છે અહીંયાથી આખું ટોપિક ચેન્જ થઈ ગયો। ક્લિયર? નાણાકીય નીતિ છે એનો હેતુ ભારતમાં શરૂઆતના વર્ષોમાં શું હતો? તો નાણાંનું પ્રમાણ, એનું મૂલ્ય અને એનું સ્વરૂપ વગેરે ઉપર શું રાખવાનો? નિયંત્રણ રાખવાનો। જ્યારે શરૂઆતમાં નાણાકીય નીતિનો ઉપયોગ થવા લાગ્યો ભારતમાં, તો ભારતમાં એનો ઉપયોગ કરવાનો માત્ર એક જ હેતુ હતો। કયો? તો નાણાંનું પ્રમાણ હોય કે મૂલ્ય હોય કે એનું સ્વરૂપ હોય એના ઉપર શું રાખવાનું? નિયંત્રણ, એટલે કે એનું મૂલ્ય વધી જાય, બહુ વધી જાય કે બહુ ઘટી ના જવું જોઈએ, નાણાંનું જે સ્વરૂપ છે એ જળવાઈ રહેવું જોઈએ। ઓકે, અને હાલમાં અત્યારે તો હાલ એટલો બધો ઉપયોગ નથી થતો, પરંતુ હાલમાં માત્ર શાક સર્જનના નિયંત્રણ માટે આપણે શાક સર્જન ગયા લેક્ચરમાં જોઈ ગયા છે, બરાબર? તો એ જે નિયંત્રણ કરવું હોય, વધારે પ્રમાણમાં નાણાંનો પુરવઠો બજારમાં ના આવી જાય અથવા તો શાક સર્જન બિલકુલ ઓછું થઈ જાય, તો એવી પરિસ્થિતિ ના જન્મવી જોઈએ। તો એના માટે અત્યારે હાલ આપણે નાણાકીય નીતિનો ઉપયોગ કરીએ છીએ। હવે નાણાકીય નીતિની વ્યાખ્યાઓ તમને આપી છે, કોઈ પણ એક જ વ્યાખ્યા તમારે તૈયાર કરવાની છે, ત્રણ વ્યાખ્યા તૈયાર કરવાની જરૂર નથી। અહીંયા આપણે 3 વ્યાખ્યા ભણવાની છે। નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલા જે નાણાંના જથ્થા, એની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં શું લાવે છે? પરિવર્તન। 3 જ શબ્દો યાદ રાખવાના। નાણાકીય સત્તા એટલે કે સરકાર, બરાબર? નાણાંની સત્તા કોની પાસે છે? સરકાર પાસે। તો નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલા, કેવા પગલાની વાત કરી? સભાન પગલા। સભાન પગલા એટલે કે યોગ્ય કાયદા અથવા તો યોગ્ય નિયમ કે જે નાણાંના જથ્થા, એની ઉપલબ્ધિ અને એના ખર્ચમાં શું લાવે છે? પરિવર્તન લાવે છે। ક્લિયર? તો એવી જે નીતિ છે એને કઈ નીતિ કહેવામાં આવે છે? નાણાકીય નીતિ। સામાન્ય આર્થિક નીતિનો હેતુ સિદ્ધ કરવા, નોર્મલ જે દેશના વિકાસ માટે જરૂરી છે એવી નઈ નીતિ એટલે કે સામાન્ય આર્થિક નીતિ
એનો હેતુ સિદ્ધ કરવા જરૂરી એટલે કે કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એને શું કહેવામાં આવે છે? નાણાકીય નીતિ. કઈ બાબત કીધી ફરી સમજો. સામાન્ય આર્થિક નીતિ, આપણે જે દેશના વિકાસ માટેની સામાન્ય નીતિ છે આર્થિક નીતિ, એનો હેતુ સિદ્ધ કરવા દેશની જે સર્વોચ્ચ બેંક છે, ઉદાહરણ તરીકે આપણી આરબીઆઈ એટલે કે મધ્યસ્થ બેંક, એના હાથમાં નાણાંના પુરવઠાનું શું કરવાનું હોય એટલે કે નાણાંના પુરવઠાને અંકુશિત કરતી એટલે કે નિયંત્રિત કરતી એના જે સાધનો છે એ આપતી નીતિ એને શું કહેવામાં આવે છે? નાણાકીય નીતિ કહેવામાં આવે. આ અગાઉ આપણે આરબીઆઈ ના એમાં જોઈ ગયા, બરાબર છે. આપણે અહીંયા મધ્યસ્થ બેંક લખ્યું હતું અને નીચે મેં અહીંયા લખેલું હતું કે ભાઈ મધ્યસ્થ બેંકનું કાર્ય દેશ માટે નાણાકીય નીતિ ઘડવાનું છે. અહીંયા નીચે જવાબદારી લખી હતી એની અંદર. ઓકે, તો નાણાકીય નીતિ ઘડવાનું કામ કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરે છે, જે નાણાંના પુરવઠાને અંકુશિત રાખવાનું કાં તો એને નિયંત્રિત કરવાનું કામ કરે અથવા તો એના માટેના સાધનો બહાર પાડે છે. દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખી, જો હવે આની અંદર પણ એક વસ્તુ આપી, દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખી પ્રજાનું હિત જાળવી આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંકની નાણાંના પુરવઠો અંકુશિત કરવાની નીતિ એને શું કહેવામાં આવે છે? નાણાકીય નીતિ. તમે ત્રણમાંથી કોઈ પણ વ્યાખ્યા લખી શકો. પહેલી વ્યાખ્યામાં ત્રણ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ એવી નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભા અને પગલા કે જે નાણાંના જથ્થા, એની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં શું લાવે છે? પરિવર્તન લાવે. બીજી વ્યાખ્યામાં તમને થોડા ટ્વિસ્ટેડ શબ્દો વાપરેલા છે કે સામાન્ય આર્થિક નીતિનો હેતુ સિદ્ધ કરવા માટે, સામાન્ય આર્થિક નીતિનો હેતુ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક આ નિયમ કોણ ઘડે છે એટલે કે એના ઉપર નિયંત્રણ રાખવાનું કામ કોણ કરે છે? સર્વોચ્ચ બેંક. એના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના જે સાધનો છે એને સોંપતી નીતિ અથવા તો ઘડતી નીતિ એને શું કહેવામાં આવે છે? નાણાકીય નીતિ. અને દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખી એ સિવાય પ્રજાના હિતને જાળવી, બરાબર, દેશ આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંકની નાણાંના પુરવઠાના અંકુશ કરવાની જે નીતિ છે એને શું કહેવામાં આવે છે? નાણાકીય નીતિ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે જે નાણાકીય નીતિ વિશે આપણે ચર્ચા કરી છે એના જે સાધનો છે સાધનો વિશેની ચર્ચા કરીએ તો નાણાકીય નીતિના સાધનો તમને 5 માર્કમાં પૂછી શકે છે. તો નાણાકીય નીતિના જે સાધનો છે બે પ્રકારના હોય છે, એક પરિમાણાત્મક અને બીજા છે ગુણાત્મક સાધનો. પરિમાણાત્મક જે સાધનો છે તો એ કદાચ એવું પૂછાય કે ભાઈ નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એટલે શું? તો પરિમાણાત્મક સાધનો એટલે એવા સાધનો જે સમગ્ર અર્થતંત્ર પર એક સમાન અસર પહોંચાડે છે. આ જે સાધનો છે પરિમાણાત્મક સાધનો એ આખા દેશના અર્થતંત્ર ઉપર એક સરખી, એવું નહીં કે એક ક્ષેત્રમાં વધારે અસર થઈ તો બીજા ક્ષેત્રમાં ઓછી અસર, ના, એવું નહીં. બધા ક્ષેત્રોમાં કેવી અસર પહોંચાડે છે? સરખી અસર. એટલે કે આખા અર્થતંત્ર ઉપર સરખી અસર પહોંચાડે છે, જેના કારણે એને સામાન્ય સાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા સાધન તરીકે ઓળખવામાં આવે છે? સામાન્ય સાધન તરીકે ઓળખવામાં આવે છે. બેંક રેટની જો આપણે વાત કરીએ, હવે પરિમાણાત્મક સાધનોમાં ખાસ કરીને બેંક રેટ પહેલું, બરાબર છે. તો બેંક રેટ કોને કહેવામાં આવે છે? હવે બે પ્રકારના રેટ આની અંદર આપણે વાત કરવાની છે, બેંક રેટ અને બીજું છે રેપો રેટ, રિવર્સ રેપો રેટ. ક્લિયર? તો અત્યારે આપણે સૌથી પહેલા બેંક રેટની ચર્ચા કરીએ. તો બેંક રેટમાં શું હોય? તો જ્યારે વેપારી બેંકોને નાણાંની અછત સર્જાય તો તેઓ લાંબા ગાળા માટે આરબીઆઈ પાસેથી નાણાં શું લે છે? ઉધાર લે છે. જ્યારે વેપારી બેંકો પાસે નાણાંની શું સર્જાય? અછત સર્જાય તો એવા સમયે તેઓ કોની પાસેથી ધિરાણ લે છે? આરબીઆઈ પાસેથી. અને જે વ્યાજ દરે આ ધિરાણ લે છે એને જે રેટ છે એટલે કે વ્યાજ દર જે છે એને શું કહેવામાં આવે છે? બેંક રેટ કહેવામાં આવે છે. હવે અહીંયા મેં અમુક મુદ્દા લખેલા છે એટલે સમજી લેજો, તમને ખાસ ખ્યાલ આવશે. આના ઉપરથી આખું વાક્ય બને છે કે જ્યારે ફુગાવાની સ્થિતિ હોય એટલે કે આરબીઆઈ બેંક રેટ શું કરે? વધારે, તો વેપારી બેંકોને ધિરાણ કેવું લાગે? મોંઘું લાગે. આરબીઆઈ વેપારી બેંકને પૈસા આપવાના છે એટલે કે ધિરાણ આપવાની છે, લોન આપવાની છે. જો એનો વ્યાજ દર કેવો હશે? વધારે હશે એટલે કે બેંક રેટ વધારે હશે તો વેપારી બેંકોને ધિરાણ કેવું પડશે? મોંઘું, કારણ કે વ્યાજ વધારે ચૂકવવું પડે. તો જેના કારણે એ લોકો પણ પ્રજાને ઊંચા દરે શું આપે છે? ધિરાણ આપે છે, બરાબર. આરબીઆઈ બેંક રેટ વધારે તો એના કારણે વેપારી બેંકને અસર થાય, ને વેપારી બેંકને ધિરાણ મોંઘું પડવાના કારણે એ જે પ્રજા છે એને પણ ઊંચા દરે શું આપે છે? ધિરાણ આપે. પરિણામે પ્રજા કેવું ધિરાણ લેશે? ઓછું ધિરાણ લે, જેના કારણે નાણાંનો પુરવઠો શું થઈ જશે? ઘટે.
ઊંધી પરિસ્થિતિ મંદીની વાત કરીએ તો મંદીના સમયમાં શું હોય, માર્કેટમાં પૈસા હોય નહીં, એના કારણે મંદી હોય. તો માર્કેટમાં પૈસા પાછા કેમ લાવવા? તો એ આરબીઆઈ શું કરે એ ટાઈમે કે બેંક રેટ ઘટાડે. બેંક રેટ ઘટાડે એટલે વેપારી બેંકો વધારે પ્રમાણમાં એની પાસેથી શું લેશે? પૈસા લેશે. બરાબર છે? એટલે કે એમને જે ધિરાણ મળે છે સસ્તા દરે મળે છે. તો ધિરાણ સસ્તું થવાના કારણે એ લોકો પ્રજાને પણ નીચા દરે શું આપે છે? ધિરાણ આપે છે. જેના કારણે વધારે પ્રમાણમાં લોકો શું લે છે? ધિરાણ લે છે. અને ધિરાણ જેટલું વધારે લે એટલો અર્થતંત્રમાં એટલે કે નાણાંનો પુરવઠો શું થશે? વધશે. આ બંને પરિસ્થિતિ યાદ રાખવાની. ફુગાવો હોય એટલે કે બેંક રેટ જો વધારે હોય તો વેપારી બેંકને ધિરાણ મોંઘું પડે. વેપારી બેંકને ધિરાણ મોંઘું પડે તો એના કારણે એ લોકો પ્રજાને ઊંચા દરે ધિરાણ આપશે. અને ઊંચા દરે ધિરાણ આપવાના કારણે પ્રજા કેવું ધિરાણ લે છે? ઓછું ધિરાણ લે. જેના કારણે અર્થતંત્રમાં જે નાણાંનો પુરવઠો છે ઘટી જાય, જેના કારણે ફુગાવો ઓછો થશે. ક્લિયર? અને મંદીની પરિસ્થિતિમાં આના કરતા બધું ઊંધું થઈ જાય. જો વધારેની જગ્યાએ ઘટાડે થઈ જાય, મોંઘાની જગ્યાએ સસ્તું થઈ જાય, ઊંચા દરની જગ્યાએ નીચો દર થઈ જાય અને નાણાંનો પુરવઠો ઘટવાની જગ્યાએ શું થઈ જાય? વધી જાય. ઓકે, તો આ તમારો બેંક રેટ. હવે બેંક રેટમાં બીજી પણ એક વાત કીધેલી છે કે જો ફુગાવો અને મંદી કેમ સર્જાય છે એ કીધેલું છે કે ભાઈ નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો વધી જાય, જેટલી જરૂર છે એના કરતા વધારે પ્રમાણમાં નાણું સર્જાઈ જાય તો એના કારણે શું થાય છે? ફુગાવો થાય. અને નાણાંની માંગ કરતા એટલે કે નાણાંના પુરવઠા કરતા નાણાંની માંગ વધી જાય, આના કરતા ઊંધું થઈ જાય તો એના કારણે શું સર્જાય છે? મંદી. શું થયું કે ભાઈ પુરવઠો જેટલો છે એના કરતા માંગ કેવી થઈ ગઈ? વધી ગઈ. હવે નાણાંના પુરવઠા કરતા માંગ વધી જાય તો એના કારણે શું સર્જાય છે? મંદી સર્જાય છે. બરાબર? બેંક રેટ ની વાત કરીએ તો બેંક રેટ જ્યારે ખૂબ નીચો એટલે કે બેંક રેટ બે પ્રકારના હોય, નીચો અને ઊંચો. એટલે બેંક રેટ ખૂબ નીચો રાખવાની જો નીતિ કોઈ અપનાવે તો એને કહેવાય સસ્તા નાણાંની નીતિ. અને જો વધુ રાખવામાં આવે, ઊંચો રાખવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? મોંઘા નાણાંની નીતિ કહેવામાં આવે છે. ક્લિયર? અને આરબીઆઈ નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવા બેંક રેટને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો ઉપયોગ કરે છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ, જ્યારે બેંક રેટ ખાલી અવેલેબલ હતો ત્યારે બેંક રેટનો ઉપયોગ થતો હતો. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટની શરૂઆત થઈ તો આરબીઆઈ નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવા, શાના માટે? નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવા માટે બેંક રેટને બદલે શાનો ઉપયોગ કરે છે? રેપો રેટ અથવા તો રિવર્સ રેપો રેટનો ઉપયોગ કરે છે. કેમ કરે છે? કારણ કે બેંક રેટ છે લાંબા ગાળા માટે છે, એ ટૂંકા ગાળામાં બદલી શકાતો નથી. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે માત્ર ટૂંકા ગાળા માટે જ હોય, એટલે કે એને ટૂંકા ગાળામાં શું કરી શકાય છે? બદલી શકાય છે. ક્લિયર? તો ફરીથી એકવાર જોઈ લઈએ તો વેપારી બેંકને જ્યારે લાંબા ગાળા માટે પૈસાની જરૂર હોય તો ત્યારે એ આરબીઆઈ પાસેથી ધિરાણ લે છે અને જે વ્યાજના દરે ધિરાણ લે છે એ વ્યાજ દરને બેંક રેટ કહેવામાં આવે છે. ફુગાવાના સમયે આરબીઆઈ બેંક રેટ વધારી દે છે, જેના કારણે વેપારી બેંકને ધિરાણ મોંઘું લાગતા પ્રજાને ધિરાણ કેવું આપે છે? ઊંચા દરે આપે છે, જેથી નાણાંનો પુરવઠો બજારમાં ઘટે. એના કરતા ઊંધી સ્થિતિની વાત કરીએ કે મંદીની સ્થિતિમાં શું કરી દે છે? બેંક રેટ ઘટાડે, જેના કારણે ધિરાણ કેવું પડે છે? વેપારી બેંકોને સસ્તું પડે. તો એ લોકો પણ જે વ્યાજ દર છે પ્રજા માટેનો એ ઘટાડી દે છે, એટલે કે નીચો કરે છે, જેના કારણે નાણાંનો પુરવઠો શું થાય છે? વધે છે. અહીંયા સમજી લઈએ કે નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો વધે એટલે કે લોકો પાસે પૈસા કેવા થઈ ગયા? વધારે. લોકો પાસે પૈસા વધવાના કારણે શું થાય છે? માંગ વધી જાય. માંગ વધે, સામે પુરવઠો વધતો નથી એટલે ફુગાવો સર્જાય, જે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા, નાણું અને ફુગાવો. અને આની અંદર કીધું છે કે નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો ઓછો હોય, જેટલી પૈસા જરૂર છે એના કરતા ઓછા છે તો લોકો પૈસા કોઈ વસ્તુ ખરીદવાના છે નહીં. તો એ કઈ સ્થિતિ થઈ ગઈ? મંદીની. અને આ ખાસ યાદ રાખજો, આ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછવામાં આવે છે કે સસ્તા નાણાંની નીતિ કોને કહેવાય અથવા તો મોંઘા નાણાંની નીતિ કોને કહેવાય? તો બેંક રેટ ખૂબ નીચો રાખવાની જો નીતિ હોય તો એને કહેવાય સસ્તા નાણાંની નીતિ, અને ખૂબ ઊંચો રાખવાની જો નીતિ હોય તો એને કહેવાય મોંઘા નાણાંની નીતિ. અને આરબીઆઈ નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવાને બદલે એટલે કે નિયંત્રિત કરવા બેંક રેટને બદલે શાનો ઉપયોગ કરે છે? રેપો રેટ અથવા તો રિવર્સ રેપો રેટનો ઉપયોગ કરે છે. કેમ કરે છે એ પણ કહી દઉં. તો બેંક રેટને ટૂંકા ગાળામાં બદલી શકાતો નથી, એટલે કે કન્વર્ટ કરી શકાતો નથી, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે અને ટૂંકા ગાળામાં કન્વર્ટ કરી શકાય છે. પહેલું કાર્ય પૂરું થયું. હવે આપણે જોઈએ એનું બીજું કાર્ય. હવે આપણે જોઈએ નાણાકીય નીતિનું બીજું કાર્ય, જે છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. હવે બેંક રેટ જે રીતે છે તો એ લાંબા ગાળા માટે હોય. બેંક રેટ કેવા ગાળા માટે હોય? લાંબા ગાળા માટે. બરાબર છે? અહીંયા લખેલું જ છે આપણે. ઓકે, લાંબા ગાળા માટે.
હવે જો વેપારી બેંક ટૂંકા ગાળા માટે જો નાણાંની જરૂર પડે તો આરબીઆઈ પાસે તે નાણું લે છે અને જે વ્યાજ દરે નાણું લે છે એ વ્યાજ દરને શું કહેવામાં આવે છે? રેપો રેટ કહેવામાં આવે છે. જ્યારે વેપારી બેંકને ટૂંકા ગાળા માટે વાત કરીએ એટલે 1 દિવસ, 7 દિવસ અથવા તો 15 દિવસ, આ જે ટૂંકા ગાળો છે એના સમય માટે જો નાણાંની જરૂર પડે તો એ આરબીઆઈ પાસે જ્યારે નાણું લે છે તો જે વ્યાજ દરે નાણું લે એને શું કહેવામાં આવે છે? જે વ્યાજ દરને એ રેપો રેટ કહેવામાં આવે છે. હવે રેપો રેટમાં જે રેપો શબ્દનો ઉપયોગ થાય છે એનો ફૂલ ફોર્મ થાય રીપર્ચેસ રેટ. રેપો નો મતલબ શું થાય છે? રીપર્ચેસ રેટ. તો એનો મતલબ શું થયો? રીપર્ચેસ રેટ નો મતલબ શું? તો ટૂંકા ગાળાના ધિરાણ માટે વેપારી બેંક આરબીઆઈ ને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની જામીનગીરી વેચે છે. ટૂંકા ગાળા માટે જ્યારે ધિરાણ લેવું હોય તો વટાવના દરે એ લોકો શું કરે છે? પોતાની પાસે જે જામીનગીરી રહેલી છે એને આરબીઆઈ ને વેચે છે અને વટાવ દરે વેચે છે. કેવા દરે વેચે છે? વટાવ દરે. અને એ પરત લેવાની શરતે પોતાની જામીનગીરી વેચે છે. આ વટાવ દરને શું કહેવામાં આવે છે? રેપો રેટ કહેવામાં આવે છે. આપણે આની ખાસ કઈ જરૂર છે નહીં, આ ખાલી સમજવા માટે જ છે. ઓકે, તમને કૌંસમાં જ આપેલું છે બુકમાં, પણ આ ખાલી સમજવા માટે છે. હવે આપણે આ ફરીથી સમજીએ કે ભાઈ આરબીઆઈ જો રેપો રેટ વધારે, આરબીઆઈ શું કરે? રેપો રેટ વધારે. અહીંયા બેંક રેટ અને રેપો રેટ બંનેની જે સ્થિતિમાં થાય છે બંને સરખું જ છે. જો ફુગાવાની સ્થિતિ હોય કે મંદીની સ્થિતિ હોય, આ લાંબા ગાળા માટે છે, એ ટૂંકા ગાળા માટે છે. જો આરબીઆઈ રેપો રેટ વધારે તો વેપારી બેંકને ધિરાણ કેવું થવાનું? વધવાનું. કારણ કે આરબીઆઈ વેપારી બેંકને આપવાના છે ને, બરાબર છે? તો એ લોકો જે ધિરાણ આપે છે એના ઉપર વ્યાજ દર જો આરબીઆઈ વધારે દે તો વેપારી બેંકને કેવું પડશે? મોંઘું પડશે. એને મોંઘું પડે તો એના કારણે પ્રજાને ધિરાણ કેવા દરે આપે છે? ઊંચા દરે આપશે. અને ઊંચા દરે ધિરાણ આપે એટલે પ્રજા લેવાની છે નહીં, અને લે તો કેવા પ્રમાણમાં લેશે? ઓછા પ્રમાણમાં. તો નાણાંનો પુરવઠો એના કારણે શું થાય છે? ઘટે છે. મંદીની સ્થિતિમાં પૈસા ના હોય એટલે અર્થતંત્રમાં પૈસા લાવવાના હોય તો એના માટે બેંક શું કરે છે કે રેપો રેટ શું કરી દે? ઘટાડે. રેપો રેટ ઘટાડે એટલે વેપારી બેંકો સસ્તા દરે પૈસા લેશે. સસ્તા દરે પૈસા લે એના કારણે એ જે પ્રજા છે એને નીચા દરે શું આપે છે? ધિરાણ આપે. નીચા દરે ધિરાણ આપે એટલે લોકો પણ વધારે પ્રમાણમાં પૈસા લેશે, જેના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો શું થાય છે? વધે છે. આરબીઆઈ, હવે સમજો, આરબીઆઈ ટૂંકા ગાળા માટે વેપારી બેંક પાસેથી ધિરાણ લે. અહીંયા શું થતું હતું? વેપારી બેંક કોની પાસેથી લેતું હતું? આરબીઆઈ પાસેથી. અહીંયા ઊંધું થઈ ગયું કે આરબીઆઈ ટૂંકા ગાળા માટે વેપારી બેંક પાસેથી જો ધિરાણ લે તો એ વ્યાજ દરને શું કહેવામાં આવે છે? રિવર્સ રેપો રેટ કહેવામાં આવે. રેપો રેટમાં શું હોય? વેપારી બેંક આરબીઆઈ પાસેથી લે અને રિવર્સ રેપો રેટમાં ઊંધું થાય કે વેપારી બેંક પાસેથી કોણ લેશે? હવે આરબીઆઈ લેશે. ક્લિયર? તો આરબીઆઈ રિવર્સ રેપો રેટ જો વધારે, હવે આમાં બધા કરતા ઊંધું થઈ જશે. આરબીઆઈ જો રિવર્સ રેપો રેટ શું કરે? વધારે. હવે રિવર્સ રેપો રેટ, મને કોઈ એવું કે હું તને પેલા જે માર્કેટમાં પ્રાઇસ ચાલતી હોય કે ભાઈ બધા 5% વ્યાજે પૈસા આપતા હતા, હવે મને કોઈ સામેથી એમ કે હું 5 ની જગ્યાએ તને 7% આપીશ તો હું તો પહેલા એને જ આપવાનો છું. તો અહીંયા એ જ વસ્તુ થાય કે ભાઈ આ લોકો પ્રજા અને આરબીઆઈ બંનેને ધિરાણ આપવાનું હોય, પણ આની અંદર આરબીઆઈ કેવો દર રાખે? વધારે દર રાખે. એટલે વેપારી બેંકો પોતાના પૈસા કોને આપી દે છે? આરબીઆઈ ને આપે. જો આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારે તો એના કારણે વેપારી બેંક આરબીઆઈ ને ધિરાણ કેવું આપે છે? વધારે આપે, જેના કારણે પ્રજાને ધિરાણ ઓછું મળે છે. તો અર્થતંત્રમાં પુરવઠો શું થઈ જાય છે? ઘટી જાય. કારણ કે પ્રજાને તો ધિરાણ મળતું જ નહીં ને, બધા પૈસા ક્યાં જતા રહે છે? વેપારી બેંકના આરબીઆઈ પાસે. અને આના કરતા ઊંધું, જ્યારે આરબીઆઈ શું કરે? પોતાનો રિવર્સ રેપો રેટ ઘટાડી દે. હવે જો પાછું વેપારી બેંક જે છે એની પાસે બે ઓપ્શન રહ્યા, બરાબર? એક તો પ્રજા અને બીજું છે આરબીઆઈ. ક્લિયર? હવે આરબીઆઈ પોતાનો રેટ શું કરી દીધો? ઘટાડી દીધો. એટલે વેપારી બેંક કોને આપશે ધિરાણ? પ્રજા, બરાબર? તો જ્યારે રિવર્સ રેપો રેટ ઘટાડે છે તો એના કારણે આરબીઆઈ ને ધિરાણ વેપારી બેંક ઓછું આપે છે. એટલે કે વેપારી બેંક આરબીઆઈ ને ધિરાણ ઘટાડે અથવા તો ઓછું આપે. અહીંયા આપણે લખી દઈએ ઓછું આપે, બરાબર? અને પ્રજાને ધિરાણ કેવું આપે? વધુ આપે, જેના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો શું થાય છે? વધે છે. બરાબર? તો આ તમારું હતું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. આમાંથી શોર્ટ ક્વેશ્ચન ખાસા બધા છે. જો એક તો અહીંયા છે, બરાબર, કે ભાઈ બેંક રેટ કોને કહેવામાં આવે. પછી એક શોર્ટ ક્વેશ્ચન અહીંયા છે કે ભાઈ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કોને કહેવાય. અહીંયા સસ્તા અને મોંઘા નાણાંની નીતિ મેં દર્શાવી દીધી. એ સિવાય આ પણ એક શોર્ટ ક્વેશ્ચન છે કે ભાઈ રિવર્સ રેપો રેટ કોને કહેવામાં આવે છે. ઓકે,
તો આ જે શોર્ટ ક્વેશ્ચન છે ખાસ કરીને એની વ્યાખ્યા સ્વરૂપે તમારે યાદ રાખવાના રહેશે. બીજું કાર્ય પૂરું થઈ ગયું. હવે જોઈએ આપણે ત્રીજું કાર્ય કે જેની અંદર છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. જ્યારે એકદમ ટાઈટ સિચ્યુએશન છે, જેને આપણે નાણાકીય કટોકટી કહી શકીએ, કે બિલકુલ મંદીનો સમયગાળો છે, આપણી પાસે બિલકુલ પૈસા નથી, એ સમયગાળા દરમિયાન એને સ્થિર લાવવા, નાણાંનો પુરવઠો માંગની સરખામણીએ બરાબર કરવા આ નીતિ અપનાવવામાં આવે છે, જેને કહેવાય માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. શું કહેવામાં આવે છે? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. જે બંને વચ્ચેનો તફાવત છે, કોની વચ્ચે? માંગ અને પુરવઠા વચ્ચે, એ બંને વચ્ચેનો તફાવત દૂર કરવામાં આવે છે. કપરા સંજોગોમાં અથવા તો નાણાંની કટોકટીના સમયમાં, એટલે કે અછતના સમયે વેપારી બેંકો જામીનગીરી આરબીઆઈ પાસે મૂકી દે છે. પોતાની પાસે જે બેંક પાસે વેપારી બેંક પાસે જે જામીનગીરીઓ હોય એ કોની પાસે મૂકી દેશે? આરબીઆઈ પાસે. આરબીઆઈ એના બદલામાં એ લોકોને ધિરાણ આપે છે, પણ એ નિર્ધારિત દરે નક્કી કરેલા, જે આરબીઆઈ નક્કી કરે એ દરે જ ધિરાણ એ આપવું પડે. બરાબર છે? એ રેપો રેટ કરતા હંમેશા કેવું હોય છે? વધારે. ક્યારની વાત કરી છે? જ્યારે પૈસાની અછત હોય એ ટાઈમે. બરાબર છે? માર્કેટમાં બિલકુલ પૈસા નથી, બેંક પાસે પણ પૈસા નથી, તો એ આરબીઆઈ પાસેથી પૈસા લે છે પોતાની જામીનગીરીઓ મૂકીને. બરાબર છે? પણ એ જે નિર્ધારિત દર છે, એ નિર્ધારિત દર એ હંમેશા રેપો રેટ કરતા કેવો રહ્યો છે? વધારે રહ્યો છે. અને 2016 માં એ કેટલા ટકા હતો? 7% હતો. ક્લિયર? તો જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવામાં આવે છે. ફરીથી એકવાર બોલું છું કે કપરા સંજોગોમાં અથવા તો નાણાકીય કટોકટીના સમયમાં, કે જ્યારે નાણાંની અછત હોય, એવા સંજોગોમાં વેપારી બેંકો આરબીઆઈ પાસે પોતાની જામીનગીરીઓ મૂકે છે અને બદલામાં ધિરાણ મેળવે છે. આ જે ધિરાણ મેળવે છે એનો વ્યાજ દર પહેલાથી નિર્ધારિત હોય છે, જે રેપો રેટ કરતા કેવો હોય છે? વધારે હોય છે. અને 2016 ની વાત કરી છે કે 2016 માં આ જે દર હતો નિર્ધારિત, સાનો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, એ કેટલો હતો? 7% હતો. ઓકે, તો ત્રીજું કાર્ય પૂર્ણ થઈ ગયું અહીંયા. ક્લિયર? તો આ બાબત આપણે સમજી લઈએ કે ભાઈ પહેલું જે પરિમાણાત્મક સાધન હતું એ બેંક રેટ છે, બીજું જે પરિમાણાત્મક સાધન હતું એ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, ત્રીજું હતું કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. હવે ચોથું જોઈએ, રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. કયું આપેલું છે? રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. હવે આનું પૂરું નામ પૂછાય છે. અંગ્રેજીમાં એને ટૂંકમાં કહેવાય CRR. શું કહેવામાં આવે છે? CRR કહેવાય. C એટલે કેશ, R એટલે રિઝર્વ અને R એટલે રેશિયો. આવી રીતે કેશ રિઝર્વ રેશિયો. હવે આ વસ્તુ આપણે આગળ બી ભણી ગયા. ક્યાં ભણ્યા? શાક સર્જનની પ્રક્રિયામાં. કેમ? તો જોઈ લઈએ. આરબીઆઈ ની 1934 ની ધારા પ્રમાણે દરેક વેપારી બેંકે પોતાની થાપણોના અમુક ટકા જેટલી જે રકમ છે એ આરબીઆઈ પાસે રોકડ અનામત સ્વરૂપે રાખવાની હોય છે. 1934 ના જે આરબીઆઈ ના નિયમો છે એ મુજબ જો જોવા જઈએ તો દરેક બેંકે પોતાની થાપણોના અમુક ટકા રકમ આરબીઆઈ પાસે જમા કરાવવાની હોય છે. શરૂઆતમાં ચાલુ ખાતાની, જ્યારે આ નિયમ લાગુ પડ્યો ત્યારથી શરૂઆતના વર્ષો હતા, એની અંદર આ જે દર હતો ચાલુ ખાતાની થાપણો ઉપર કેટલા ટકા હતો? 5%. અને લાંબા ગાળાની જે થાપણો હતી એના પર માત્ર કેટલા ટકા હતો? 2%. પરંતુ 1962 પછી આ કુલ થાપણોના કેટલા ટકા થયો છે? 3 થી 15%. આ શોર્ટ ક્વેશ્ચન, અહીંયા પણ શોર્ટ ક્વેશ્ચન. CRR એટલે શું? અથવા તો CRR નું પૂરું નામ. તો CRR નું પૂરું નામ શું થાય? કેશ રિઝર્વ રેશિયો, અથવા તો ગુજરાતીમાં લોકો તો લખાય રોકડ અનામતનું પ્રમાણ. અને વ્યાખ્યા પણ પૂછાઈ શકે તો શું લખવાનું કે ભાઈ આરબીઆઈ ના 1934 ના ધારા પ્રમાણે દરેક વેપારી બેંકે શું કરવાનું હોય? પોતાની પાસે જે થાપણો છે એના અમુક ટકા રકમ શું કરવાની હોય? આરબીઆઈ પાસે જમા કરાવવાની હોય. એ જે પ્રમાણ જમા કરાવે છે એને કહેવાય રોકડ અનામતનું પ્રમાણ. શરૂઆતના વર્ષોમાં ચાલુ થાપણો પર 5% અને લાંબા ગાળાની થાપણો પર 2%. અને 1962 પછી એ વધીને કુલ થાપણોના 3 થી 15% જેટલું કરવામાં આવ્યું છે. CRR નો હેતુ આપણે જોઈ લઈએ કે CRR કેમ ઘડવામાં આવ્યો છે. તો CRR નો હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે છે.
બેંક પાસે પૂરતા પ્રમાણમાં નાણાં જળવાઈ રહે એના માટે આ CRR શરૂ કરવામાં આવ્યો છે, જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહક જો બેંકમાંથી પૈસા ઉપાડે અથવા તો પાછા લઈ લે તો એ સમયે બેંક પાસે એમને પૈસા આપવા માટે હોવા જોઈએ. જો બધી રકમનું ધિરાણ કરી દીધું હોય તો બેંક પાસે પાછું આપવા માટે કંઈ વધે નહીં. તો એ અમુક ટાઈમ એવું થાય કે ભાઈ કોઈ અફવાના કારણે અથવા તો કોઈ ખોટી ગેરસમજના કારણે શું થાય છે કે ગ્રાહકો ભ્રમિત થાય અને એના કારણે બેંકમાં પૈસા પાછા લેવા દોડી જાય અને એક સાથે બધી રકમ જો બધા ગ્રાહકો ઉપાડી લે તો બેંક પાસે એટલા બધા નાણાં ના હોય કે બધા ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં પહોંચી શકે. તો એના માટે શાનો ઉપયોગ કરે છે? આ રોકડ અનામત જે મૂકી રાખ્યું હોય એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો અહીંયા લખેલું છે કે રકમ પાછી ખેંચે અને તેને આપવા બેંક પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોય એના માટે CRR શરૂ કરવામાં આવ્યો. CRR એ ફુગાવાને નિયંત્રિત કરવા માટે પણ ઉપયોગી છે અને જો CRR વધે એટલે શું થાય? ધારો કે 10,000 રૂપિયા હતા અને રોકડ અનામતનું પ્રમાણ 10%, તો કેટલા રૂપિયા ગયા? ખાલી 1000 રૂપિયા ગયા. અહીંયા લખું છું, જુઓ સમજો. જો 1000 રૂપિયાની થાપણ હોય અને 10% CRR હોય તો એના કારણે તમારા માત્ર કેટલા રૂપિયા જશે RBI પાસે? 1000 રૂપિયા. તો બાકી કેટલા વધ્યા તમારી પાસે? 9000. તો 9000 રૂપિયાનું તમે શું કરી શકો? ધિરાણ કરી શકો. ક્લિયર? તો 9 શાક સર્જન કેટલા ઉપર થશે? 9000 ઉપર. પણ જો CRR વધે એટલે 10 થી 20% થઈ જાય તો 1000 ગુણ્યા કેટલા ટકા? 20%. એટલે સીધા કેટલા 1000 જતા રહે? અહીંયા 2000 RBI પાસે ગયા તો તમારી પાસે માત્ર કેટલા વધ્યા? 8000. તો કેટલાનું ધિરાણ થશે? 8000 નું ધિરાણ થશે. તો અહીંયા એ લખ્યું છે કે જો CRR વધે તો શાક સર્જન કેવું થશે? ઓછું થશે અને પ્રજાને ધિરાણ કેવું મળશે? ઓછું. બેંક પાસે પૈસા હોય તો ધિરાણ આપશે ને, કારણ કે અહીંયા જો 1000 હતા, સોરી અહીંયા ભૂલ થઈ, આપણે 100 વધશે, અહીંયા 200 વધશે, અહીંયા 800 અને અહીંયા 900. ઓકે, 1000 રૂપિયા તમે થાપણ તરીકે જમા કરાયા છે તો 900 રૂપિયાનું ધિરાણ થશે અને અહીંયા જો CRR વધી ગયો તો હવે કેટલાનું ધિરાણ થશે? 800 નું ધિરાણ થશે. એટલે કે 100 રૂપિયા હજુ એમાં શું થઈ ગયા? ઘટી ગયા. તો એના કારણે લોકોને જે ધિરાણ મળે છે કેવું મળશે? ઓછું મળશે, જેના કારણે નાણાંનો પુરવઠો ઘટે અને નાણાંનો પુરવઠો ઘટે એટલે ઓટોમેટિકલી ફુગાવો શું થઈ જશે? ઓછો થઈ જાય અને CRR ઘટે તો ફુગા એટલે મંદીની પરિસ્થિતિમાં CRR શું થઈ જશે? ઘટી જશે. ઓકે, તો આ તમારું શું હતું? કેશ રિઝર્વ રેશિયો, જેને કહેવાય રોકડ અનામતનું પ્રમાણ. હવે પાંચમો મુદ્દો આપેલો છે કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ. શું આપેલું છે? કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ. એ શું છે એ પણ જોઈ લઈએ, જેને SLR કહેવામાં આવે. ટૂંકમાં શું કહેવામાં આવે? SLR, જેનું પૂરું નામ છે સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. શું કહેવાય? સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. હવે સમજી લઈએ છે શું? તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ, કયું? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRR થી જુદા એટલે કે રોકડ અનામત થી જુદા અને તેથી ઉપરાંત એટલે કે એ સિવાય પોતાની કુલ થાપણોના 25% જેટલી રકમ બેંકમાં જમા થયેલી છે, ટોટલ રકમના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું અથવા તો સરકારી જામીનગીરી સ્વરૂપે રાખવાનું હોય. નકદ એટલે કેશ અથવા તો સોના સ્વરૂપે અથવા તો સરકારી જામીનગીરી સ્વરૂપે રાખવાનું હોય છે, તેને કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ કહેવામાં આવે છે. હવે શું કીધું? જો અહીંયા તમારી પાસે પહેલા તો 1000 રૂપિયા મેં નાખ્યા, ચલો તો પહેલા તો રકમ કોની પાસે જતી રહી? RBI પાસે, જે નક્કી કરેલી હતી 10%. એ સિવાય એના બાકી વધેલી જે રકમ છે એના 25% પાછા લાવવાના. કેટલા? 25%. એટલે 900 વધ્યા તો 900 ના 25% પાછા ક્યાં જમા કરાવવાના? કેશ તરીકે અથવા તો સોના તરીકે અથવા તો સરકારી જામીન તરીકે. બરાબર. હવે 900 માંથી એના જે 25% જેટલા કીધા છે, ઓકે, તો 25 9 135 એટલે 135 રૂપિયા પાછા એમાં જતા રહ્યા સાઈડમાં. તો હવે કેટલા વધ્યા? 900 માંથી 135 બાદ કરો તો બાકી જેટલા વધે છે એટલા રૂપિયાનું ધિરાણ બેંક કરી શકે. તો અહીંયા આ જ વસ્તુ સમજવાની છે. એક તો ઇમરજન્સી સ્વરૂપમાં CRR નો ઉપયોગ થશે, એ સિવાય બેંક જાતે જો આ સાઈડમાં કરવા માંગતી હોય તો 25% ફિક્સ છે, દરેક બેંકે કરવું પડે. બરાબર છે. CRR પણ આપવું પડે અને કાયદા માન્ય SLR જે છે એ પણ એ સાઈડમાં રાખી મૂકવું પડે. બાકી જે રકમ વધે છે એના ઉપર ધિરાણ થશે. SLR જો વધુ હોય, જો અહીંયા લખેલું છે કે SLR વધુ હોય તો બેંકની થાપણો છે એ સરકારી જામીનગીરીમાં રોકાય અથવા તો નકદ અથવા તો સોના સ્વરૂપે પડી રહેશે. બરાબર છે. જો SLR કેવો હોય? વધુ હોય
વધુ હોય 25% તો મિનિમમ કીધો છે, જો એના કરતા વધી જાય તો મોટા પ્રમાણની રકમ બેંક પાસે નકદ સ્વરૂપમાં, સોના સ્વરૂપમાં અથવા તો જામીનગીરી સ્વરૂપે પડી રહેશે, જેના કારણે પ્રજાને કેવું ધિરાણ મળશે? ઓછું. બરાબર છે? ઓકે, મેં હમણાં તમને સમજાવ્યું એવી રીતે રકમ પણ સાઈડમાં જતી રહી, એક આરબીઆઈ પાસે જતી રહી, જે સીઆરઆર હતો, એસએલઆર પણ આપણે બેંકમાં સાઈડમાં રાખવાનો હતો. ભાઈ જે પ્રાથમિક થાપણ હતી એ ઘટી જાય ધીમે ધીમે, બરાબર? તો એ ઘટી, એના કારણે પ્રજાને કેવું ધિરાણ મળશે? ઓછું ધિરાણ મળશે. અને જો એસએલઆર નીચો જતો રહે, અહીંયા લખેલું છે, જો એસએલઆર નીચો જાય તો પ્રજાને કેવું ધિરાણ મળે છે? વધુ ધિરાણ મળે છે. ક્લિયર? તો આપણું પાંચમું જે કાર્ય છે કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ, જે એસએલઆર કહેવાય, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો, એ પણ પૂરું થયું. હવે છેલ્લું જોઈએ છઠ્ઠું. જો કે છઠ્ઠું નથી, છેલ્લું આના પછી એક હજુ છે. છઠ્ઠું ખુલ્લા બજારના કાર્યો, જેને ઓએમઓ કહેવાય. આ એક ક્વેશ્ચન મેં એકવાર જોયેલો છે કે પહેલી પરીક્ષામાં પૂછાયો હતો, બરાબર છે, અને ડાયરેક્ટલી એવું લખ્યું હતું કે ઓએમઓ એટલે શું? તો ઓએમઓ એટલે શું ત્યારે કન્ફ્યુઝ થઈ જાય, એટલે મેં અહીંયા ફૂલ ફોર્મ લખેલું છે, ઓપન માર્કેટ ઓપરેશન્સ, જેને કહેવાય ખુલ્લા બજારના કાર્યો. તો ખુલ્લા બજારના કાર્યોમાં શું હોય? તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા? નાણાંનો પુરવઠો શું કરવા માટે? વધારવા અથવા તો ઘટાડવા માટે આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું શું કરે છે? ખરીદ વેચાણ કરે છે. બરાબર છે? જરૂર હોય તો ખરીદે, ના જરૂર હોય તો વેચી નાખે. મીન્સ ખરીદે ક્યારે? જ્યારે અર્થતંત્રમાં પુરવઠો ના હોય પૈસાનો, બરાબર? તો એ પુરવઠો લાવવા માટે શું કરે? ખરીદે. કોઈ વસ્તુ ખરીદે એટલે સામે એને પૈસા આપે, પૈસા આપે એટલે પૈસા ક્યાં જાય? અર્થતંત્રમાં. ક્લિયર? તો ત્યારે નાણાંનો પુરવઠો વધારવા માટે ખરીદે, અને નાણાંનો પુરવઠો ઘટાડવા માટે શું કરે છે? વેચે. હવે લોકો પાસે વધારે પૈસા આવ્યા હોય તો આ લોકો શું કરે? પોતાની પાસે રહેલી મિલકત વેચે. વેચે એટલે લોકો ખરીદી લેવાના, તો પૈસા બધા કોની પાસે આવી જાય? સીધા આરબીઆઈ પાસે. તો એના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો જે છે ઘટે છે. સમજી લઈએ, અહીંયા લખેલું છે કે આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરી જો ખરીદે છે તો એના કારણે નાણાંનો પુરવઠો દેશમાં શું થાય? અર્થતંત્રમાં વધે. આપણે કોઈની પાસેથી વસ્તુ ખરીદીએ તો બદલામાં એને પૈસા આપીએ તો એની પાસે નાણાંનો પુરવઠો કેવો થયો કહેવાય? વધ્યો કહેવાય. બરાબર છે? તો જેના કારણે, અને ઊંધું, એના કરતા ઊંધું જો જોઈએ તો સરકાર પાસે જો વેચે બજારમાં, સરકારને કોઈ વસ્તુ વેચે બજારમાં જઈને, તો એના કારણે નાણાંનો પુરવઠો શું થાય છે? ઘટે છે. તમે સિમ્પલ તમારા ઉપર ઉદાહરણ લઈને ચાલો કે તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો, ઓકે? તો ખરીદવા જાઓ ત્યારે તમે શું કરો છો? પૈસા આપી દો છો, એટલે તમારી પાસે નાણાંનો પુરવઠો શું થયો? ઘટ્યો. બજારમાં વેચો તો નાણાંનો પુરવઠો ઘટે, અને ખરીદો તો એના કારણે નાણાંનો પુરવઠો શું થાય? વધે. ફુગાવો અને મંદીના નિયંત્રણ માટે સૌથી ઉપયોગી ઓએમઓ છે. બરાબર છે? ફુગાવો અને મંદીને નિયંત્રિત કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપન માર્કેટ ઓપરેશન્સનો ઉપયોગ કરવામાં આવે છે. અને 1991 પહેલા આનો ઉપયોગ નહિવત રીતે થતો, એટલે વધારે પ્રમાણમાં ઉપયોગ ન હતો થતો. 1991માં જે આર્થિક પરિવર્તનો થયા એના પછી આ ઓએમઓ નો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. ઓકે, હવે માત્ર એક બાકી છે, સ્ટરીલાઇઝેશનની નીતિ. ક્લિયર? જે હું અહીંયા લખી દઉં છું, હવે એના પછી ચલાવી દઈએ. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોનું જે છેલ્લું સાધન છે એ આપણે આપ્યું છે કે આરબીઆઈ ના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ. આટલું મોટું આખું નામ યાદ રાખવાની જરૂર નથી, તમારે ખાલી યાદ રાખવાનું છે સ્ટરીલાઇઝેશનની નીતિ. શું યાદ રાખવાનું? સ્ટરીલાઇઝેશનની નીતિ. સ્ટરીલાઇઝેશનની નીતિ એટલે શું? નોર્મલી તમે જે આપણે શું કરીએ છીએ ખબર છે કે ભાઈ તમે એકાઉન્ટમાં વાર્ષિક હિસાબની ગણતરી કરો છો. ક્લિયર? તો વાર્ષિક હિસાબમાં આપણે શું કરીએ છીએ? પાકા સરવૈયાનું ટોટલ સરખું લાવવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ. તો એવી જ રીતે અહીંયા કે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે અથવા તો દેશની બહાર જાય છે. દેશની અંદર શું થાય? વિદેશી હુંડિયામણ આવે છે અથવા તો અહીંયાથી ક્યાં જાય છે? બહાર જાય છે. તો એના કારણે આરબીઆઈ નું જે હુંડિયામણ ખાતું છે એની અંદર હંમેશા શું થતી જાય છે? વધઘટ થતી રહે છે. એ જે વધઘટ થાય છે એના કારણે સરવૈયું જે છે આરબીઆઈ નું એ ખોરવાઈ જાય. પાકું સરવૈયું આપણું જેવી રીતે ખોરવાય કે કદાચ એક બાજુનું ટોટલ ઓછું થઈ જાય કે બીજી બાજુનું ટોટલ ઓછું થઈ જાય, બરાબર? ખોટ અથવા તો પુરાંત જે આપણે કહીએ છીએ નફા નુકસાન ખાતું કે નફા નુકસાન ફાળવણી ખાતું એની અંદર દર્શાવીએ. તો એવી રીતે સરવૈયું ખોરવાય છે, જેના એના પર નિયંત્રણ લાવવા માટે આરબીઆઈ પુરાંત અથવા તો ખોટ જેટલી સરકારી જામીનગીરી ખુલ્લા બજારમાં શું કરી દે? ખરીદે અથવા તો વેચે. જરૂર હોય તો ખરીદે અને ના જરૂર હોય તો વેચે.
અને જેના કારણે સરવૈયાની શું જાળવે છે? સમતુલા જાળવે છે અને નાણાંની વ્યવસ્થાની સમતુલા પણ અંદર જળવાઈ રહે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે અહીંયાથી બહાર જાય નાણું અને બહારથી અહીંયા આવે તો એના કારણે આરબીઆઈ નું જે સરવૈયું છે થોડું ખોરવાઈ જાય છે. એની અંદર આયાત અને આવક અને જાવકમાં શું થતી રહે છે? વધઘટ થતી રહે. એ વધઘટ થયાના કારણે એનું જે સરવૈયું છે ખોરવાઈ જાય. એના ઉપર નિયંત્રણ લાવવા એટલે કે સરવૈયું સરભર કરવા માટે શું કરવામાં આવે છે? ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરવામાં આવે છે. ક્લિયર? અને આ જે નીતિ છે એને સ્ટરીલાઇઝેશનની નીતિ કહેવાય. એના કારણે સરવૈયાની સમતુલા જળવાઈ રહે છે અને સરવૈયાની સમતુલા જળવાના કારણે આખી જે નાણાં વ્યવસ્થા છે એની સમતુલા શું થાય છે? જળવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણાકીય નીતિ વિશેની ચર્ચા કરી છે, એની વ્યાખ્યાઓ સમજ્યા છીએ. એ સિવાય નાણાકીય નીતિના જે સાધનો છે એની અંદર પરિમાણાત્મક સાધનો જે છે 7 જે મોસ્ટ આઈએમપી છે તમારા 5 માર્કના ક્વેશ્ચન માટે એ અહીંયા પૂર્ણ થયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના બીજા સાધનો એટલે કે ગુણાત્મક સાધનોની ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ.